31 માટે હવે ગણતરીની ઘડીઓ બાકી છે, જેને લઈને અમરેલી પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। ઠેર ઠેર નાકાબંધીની સાથે સાથે પોલીસ દ્વારા દીવ અને ઉના, ખાંભા સહિતના ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને દીવથી આવતા લોકો અમરેલીમાં દારૂ ન ઘુસાડે તે માટે પણ પોલીસે એલર્ટ આપેલું છે। તેમજ નશો કરેલ કોઈ વ્યક્તિ પણ જો સામે ઝડપાય છે તો એની સામે કાર્યવાહી થશે। અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાટે પોલીસ અધિકારીઓ અને એજન્સીઓને દારૂબંધીની કડક અમલવારી કરવા માટેની સૂચના આપી છે। અમુક જે તત્વો છે એના તરફથી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એની દારૂ પીને એક ખોટી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે, જે બાબતે રાજ્ય સરકાર અમારા ડીજીપી સાહેબ ઓફિસ તરફથી પણ અમુક સૂચનાઓ મળેલ છે અને આપ જોવો છો છેલ્લા એક અઠવાડિયાથી આ બાબતે પોલીસે કામ હાથે લીધું છે। પરંતુ જે રીતે 31 માટે અમારી અમલ કરવાનું થાય છે એમાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકપોસ્ટ ઉભારવા માટે સૂચના આપેલી છે અને સ્પેશિયલી જે જગ્યા મોટા પ્રમાણમાં આ ટાઈપની ઉજવણી થતી હોય છે, મેઇનલી જે કોસ્ટલ પોલીસ સ્ટેશન છે તે બાજુ અમે વધારે ચેકપોસ્ટ ઊભા કરીશું। ચેકપોસ્ટને ઊભા કરવાનીમાં જરૂરત મુજબ ચેકપોસ્ટ અને સરપ્રાઇઝની ચેકપોસ્ટ, અમુક ચેકપોસ્ટ કાયમી રહેશે